સોનગઢમાં રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને જેમાં અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા સાથે સોનગઢમાં જય વિજય હનુમાન મંદિર અને રામ દરબાર અને ગણેશજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભવ્ય પૂજાની આરતી પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે 10,000થી વધુ લોકોને ભંડારમાં મહાપ્રસાદીના આયોજનમાં ભાગ લેવા સર્વ નાગરિકોને અને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભારત દેશની સાથે તાપી જિલ્લામાં પણ દિવાળી જેવું વાતાવરણ જોવા મળ્યું હતું। अयोध्याની સાથે સોનગઢ જય વિજય હનુમાન મંદિર ખાતે પણ રામ દરબાર સાથે ગણપતિજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે ગુજરાતના છેવાડે આવેલો આદિવાસી વિસ્તાર ધરાવતો તાપી જિલ્લો સંપૂર્ણ રામ છે। તાપી જિલ્લાની વિશેષતા કહી શકાય કે આ જ વિસ્તારમાંથી ચાલીને ભગવાન શ્રી રામ માતા સબરીને મળવા ગયા હતા અને અહીં જ એમણે મા સબરીના એઠા બોર ખાઈને પ્રેમ લક્ષણા ભક્તિને અવિરત કરી દીધી હતી। ત્યારે સોનગઢ તાલુકાના જે વિસ્તારો છે એ તમામ રામમય બન્યા છે। અત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો કે જય વિજય હનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યજ્ઞ પણ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ્યારે 12 વાગે અયોધ્યામાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે એની સાથે અહીં પણ રામ ભગવાનની મૂર્તિની સ્થાપના થશે, જેની પૂર્વ તૈયારીઓ આપ અહીં મારી પાછળ જોઈ શકો છો। મંદિરને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે અને સમગ્ર વાતાવરણ જે છે એ રામમય બન્યું છે। મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા એ ઉક્તિ આજે સાર્થક થતી જણાઈ આવે છે। ત્યારે સર્વ દર્શકો ટૂંક સમયમાં જોશે કે અહીં પણ રામ દરબારની ભવ્ય સ્થાપના થશે અને આજે દિવાળી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે વ્યક્તિ એકબીજાને મળે છે એ દિવાળી વિશ કરી રહ્યું છે ત્યારે ખરેખર વર્ષો જૂનું ભારતીયોનું સપનું આજે સાકાર થતું રહે છે। હું બિંદેશ્વરી શાહ, તાપી।